ને હવે નાખે છે બા તેલ. તો બા સરસ મજાનો જો મેંદાની પૂરી કરવાની છે. તો આ સરસ મજાનો લોટ જો એકદમ ફૂલો થઈ ગયો છે. का पानी है गरम किया हुआ था, अब ठंडा हो गया है, वो डालेंगे उससे। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय દ્વારકા સરસ મને સવાર થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. જો ઘરના પપ્પા પણ જોબ ઉપરથી આવીને નાસ્તો પાણી કરીને આરામ કરવા બેસી ગયા છે. કા ગુડ મોર્નિંગ. ચાલો સુવા કરવાનું છે કે ફોન જ જોવાનો છે? હે ચાલો, એ બાના દિયાબત્તી પણ થઈ રહ્યા છે. એમાં પ્રાચીબેન જો ઉઠી ગયા છે. પ્રાચી, હા એ પ્રાચી જો તો હામો નીચે જોઈ ગઈ. એ ફૂલ પણ લઈ આવ્યા છે. બાના દિયાબત્તી થઈ રહ્યા છે. એમાં રસોઈ પાણી પણ થઈ રહ્યું છે. શું બનાવો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાઓ એ જાય પછી બંધ કર. સાડી સરસ લાગે છે. નવી સાડી પહેરવા ગઈ છે. હા, બેન જો આવ્યા એનો કડકો લઈ. બ્લેન્કેટ તો મૂકે જ નહીં. ઘા સરસ એ જો 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 બેન બા ઉઠી ગયા છે. હાલ પ્રાચી, અહીં હાલ પ્રાચી. હા ને બાપા યાર હાલ તમારું ઉઠે એ જે પકડી લીધી છે. હાલ તને ભૂખ લાગી છે એ પ્રાચી? ઘનાભાઈ ગુડ મોર્નિંગ. ઘનાભાઈ ગુડ મોર્નિંગ. કામે જવાનું છે એમ ને? નાસ્તો પાણી કરીને પછી જવાનું છે. નાસ્તો કરવા બે જઈ નાસ્તો કરવા બાકી છે ને હજી. રોટલી થઈશ તમારી હાટું રોટલી બનાવે છે. અહીંયા છે બા દિયાબત્તી કરી રહ્યા છે, પુષ્પાંજલિ આપી રહ્યા છે. સરસ મજાની દિયાબત્તી કરી નાખ્યા છે અને પૂજા પણ સરસ રીતે ભગવાન શંકર ભગવાનની કરી નાખી છે ભાઈ. જો બા પગે લાગી રહ્યા છે, આશીર્વાદ માગી રહ્યા છે. કા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધા દર્શકોને મારા દાદાજી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા દર્શકોને મારા દાદાજી જય શ્રી કૃષ્ણ. હે ગજાનંદ ગણપતિ મહારાજ, બધાના વિઘ્ન નારાયણ જય હો. બધા દર્શકો હાલો નાસ્તા પાણી કરવા, પછી આપણે અલગ કામે લાગીએ. ચાલો નાસ્તો કરવા પણ બેસી જાઓ કે આરામ ઘડીક કરવો છે? રોટલી બનાવે છે, ઘડીક બેસવાનું છે. આ ઘડીક બેસવાનું. ને ઋતુભાઈ ગુડ મોર્નિંગ. તો બધું ઓઢી હોઈ ગયો. હાલ ઉભો થા. હાલ તો ભાઈ સુતા છે. માધુભાઈ પણ જો સુતા છે અને કરણ ને અંજલિ ને તો વહી ગયા છે. આ બેન બાજુ ઉઠી ગયા છે. ક્યાં પ્રાચી ઉઠી ગઈ ને? હે તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. એ બપ્પુ પ્રાચી શું કરસ? હે તો જયા જમવા ટાણે જવા પ્રાચીબેન નવરા થઈ ગયા છે ને જમાડી લીધું સરોજાને કે બાકી છે? બાકી છે. રોટલી સરસ કરતી હતી એમને. અહીંયા બા જો જમવા બેસી ગયા છે બપોરનું. હું બા હું માર્કેટ ગયા હતા પાછા આજે. પછી બેંકમાં જાઉં છું ને, હા આને હાટું મિક્સ કઠોળ લાવી દીધું. રાતી હાટું કેવા ઢોકળા હામે કેવા લેવા એમ ને? ખારા લેવા અને દેશી મરચાં ગોતતા બહુ વાર લાગી આવી. પછી લીધા કે ન લીધા? લીધા ને લાવ્યા? આ એ 20 ના ઓગળા. મેં તો બા બીજી વસ્તુ લેવા લાગી ગયા લાગે હું આને અને મેં પછી ફોન આ કર્યો એવા પછી રીંગણા લીધા. ઠીક. આ છોકરા મૂકવા જવા હતા ને પછી ફોન મેં કર્યો તમને. 500 લીધા, અડધા તમે લઈ જાય. અડધી ગાડી લઈને આવા જવાનું હોય તો પછી મોડું થાય મૂકવા જવાનું. એટલે રુદ્રને ફોન કર્યો તો કા રુદ્ર? પછી ફોન ઉપાડીને એનો ફોન શરૂ હો બા ઉષાબેનનો એક ગાળ ફોન શરૂ. તું બાને ફોન કરતો હતો પછી ગેમ રમી ઢીલા બટન ફેર્યા હતા. આમ કરમાર કર્યો ને પણ નામ આમ લાગે નહીં, ઓકે ન થાય, ખાલી નામ આવ્યું. એ તો બા કેટલું આ જો આ નાની ભોફીંડી છે ફોન લઈને બેઠી હોય ને ઓલો માધવ ને એમાં કરણભાઈ હોતા કેમ રમતા હોય. કા કરણ? એ કરણ આજ તો ફોનમાં લોક મેળ્યો તો લોક ખોલ નાખ્યો. એલા કેવી રીતે ખોલ્યો હશે એ રુદ્ર? કોને ખબર? કાલે હું એને તેડવા ગઈ ને તો કે મને મમ્મી કેમ ના આવ્યા, મોબાઈલ કેમ ના મૂકતા ગયા? કાઈ નહીં, એ તો કડક કાઈ ભરાઈ હોય ને
હા એ વાત સાચી છે પણ મૂતરમાં સૌ કે પૂછવું પડે. પૂછવું પડે ગલત કાયદા નથી રેખા એટલે પ્રોબ્લેમ થાય છે ને બધી ખબર કાયદો કડક હોય ને તો કાંઈ ન હાશે. આપણે જે છોકરાઓને હરખી રીતે રાખી પણ છોકરા પછી વધારે ઓલા થતા છે ખબર તો જો અહીંયા નાના જમવા બેસી ગયા છે એમાં પ્રાચીબેન શું માંગે છે એક પાપડ માંગે છે એક માંગે છે એક છાશ પીવી છે કાંઈ ને તો ચાલો પ્રાચીબેનને હવે જમાડી દો હાલો આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો જે કોઈની બોયેલી ગરમા બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો અહીંયા બા જો મેંદાની પૂરી બનાવે છે તો અહીંયા આપણે એમાં જીરું અને તીખા નાખી દીધા છે અને બા મીઠું નાખે છે. બરોબર મીઠું છે. હા 500 ગ્રામમાં 500 ગ્રામ લોટ છે તો એ પ્રમાણે નાખો મીઠું. થઈ ગયું થઈ ગયું રેડી? હા જો એમથી વધારે ખાલી લાગે. સારી થઈ તેલ મેં ભરી દીધું છે વાઇટ કો પાણી ઓગાળવું છું ને પાણી મેંદાની પૂરી આપણે ખુશી હોસ્ટેલ છે ને તેને ફોન આવ્યો હતો ખુશીનો થોડોક નાસ્તો કરી મોકલાવો એમ છે. તો મેં તો મેંદાની પૂરી કરી નાખી અને ઓલો ખસ્તા ખસ્તા કે ખસ્તા શું કહેવાય? ખસ્તા કહેતી હતી, ખસ્તા. હા ખસ્તા. હું તો ખસ્તા કહું એને. અમારે તો જયશ્રી હં ખસ્તા ખસ્તા કહેતી. હં ખસ્તા ખસ્તા. જયશ્રી અને દયાભાઈ. જયશ્રી ભરતભાઈ હા અને દયા છોકરા હા મામા દીકરા કઈ ખાધું છે. તો મેં તો થોડાક એ કરી નાખીને થોડાક અને સાળવાનું છે. ના ના મેંદાની પૂરી થોડી કરી નાખી. તાજી તાજી છે રોટી. તો અહીંયા બાએ જો લોટ પણ નાખી દીધો છે મેંદાનો લોટ ને હવે નાખે છે બા તેલ. તો બા સરસ મજાનો જો મેંદાની પૂરી કરવાની છે તેનો લોટ બાંધી રહ્યા છે. આટા ગૂંથ રહે ક્યું બા? આટા ગુંદ રહા હમ સબ નાખી દી મરી પાવડર હા અને જીરા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું હા અને તેલ. ને રુદ્રભાઈ કેમ ઉઠી ગયો? સુઈ ગયો તો ઘડી? હું અંદર આવી હતી તો ભાઈ સુતા હતા. સુઈ આવી. મેં તો અંજલીને તેડવા મેં તો આવ્યો નહીં નકર તો વાંહે થાય. હા ખબર નહોતી એટલે નકર તો આવે વાંહે વાય કા. હા એ ચાલો હવે બા લોટ બાંધે છે પછી આપણે તમને બતાવીએ. तो આપણો આ લોટ બંધાઈ ગયો છે. आटा गूंथ लिया है और हम बनाएंगे खिस्ता. खिस्ता खिस्ता कहते हैं या खिस्ता कहते हैं. और उसका मैंने 2 पैकेट बिस्किट लिया था वो मैं पीस लिया है. उसमें शुगर ली है 200 ग्राम जितनी शुगर है. और यहाँ पे मैंने गर्म पानी रख दिया है. पानी गर्म किया है उसमें हम ये शुगर डालेंगे.
शुगर को पिघालना है, तो उसे पिघाल लेंगे। तो अच्छी तरह से पिघल जाए, बाद में उसे ठंडा करना है। तो हम खिस्ता के लिए रेसिपी तैयार कर रहे हैं। इसके लिए मैंने 500 ग्राम जैसा आटा लिया है। मेहंदी का आटा चाहिए 500 ग्राम। ये 500 ग्राम मेहंदी का आटा है। ये 2 पैकेट पार्ले बिस्किट है, उसका मैंने पीस लिया है। और उसमें शुगर है, शुगर को मैंने पिघाल लिया है गर्म पानी में। એક ખુરશી છે મારી લોટાની પેટી, તમારા માટે બધું લઈ લઉં. ગાળો તે થોડોક લઈ તો ચાલો અહીંયા બાય લોટ પણ બાંધી નાખ્યો છે અને ગોળા પણ કરી નાખ્યા કાબા હા થઈ ગયું. થઈ ગયા છે। જો પૂરી વણવાની છે ને આપણે, તો ચાલો અમે વણી નાખીએ। અને અહીંયા ખસ્તા બનાવી છે। ખસ્તા जो हमारे पार्वती फिर से आ गई है क्यों बनाने के लिए, क्यों पार्वती? तो जो रवा डाल रही है उसमें मैदे का आटा, रवा, सूजी डाल रही है। वो इतना चाहिए ना, डाल दो ना पार्वती। મસ્ત એ 100 ગ્રામ ડાલના પડે. બસ. और उसमें बिस्किट का भुक्का है, वो भी डालना है। वो भी तेल डालेंगे। हो जाएगा चाहिए और पार्वती, हो जाएगा। वो पहला वो आधी कटोरी भर लेना चाहिए, एडजस्ट मार दो। ये सब कुछ मिक्स कर डाला है, क्यों पार्वती? सब कुछ डाल दिया। खस्ता तो उसमें अभी ये चीनी का पानी है गरम किया हुआ था, अब ठंडा हो गया है, वो डालेंगे। उससे आटा गूँथना है। वो आटा गूँथ जाए तो बाद में हम दिखाएंगे। તો ચાલો બધા મિત્રો ગુડ ઇવનિંગ। અહીંયા આપણી સબ્જી પણ થઈ ગઈ છે અને અહીંયા ખસ્તા પણ જો તૈયાર થાય છે। ખસ્તા તેલ में तल रहा है। जो मस्त मजाना खस्ता भी तैयार हो गया है। थोड़ा सा ले लेती हूँ चखने के लिए। तो घना भाई नाश्तो करवा बेसी गया क्या घना भाई? हाँ, तो खस्ता केवा लाग्या તમને? એટલા જ નાન કટાઈ જવા। હા, સરસ થયા ને। હા, ખુશીને આપણે હોસ્ટેલે મોકલાવો છે ને નાસ્તો, તો ખસ્તા બનાવ્યા અને મેંદાની પૂરી કરી છે। મેંદાની પૂરી ખાવાની બાકી છે, મસ્ત આ થાય ખસ્તા દવાઈ નહીં ખાશે। સારા લાગ થયા ને? આ બહારનું ખાય એની કરતા ડોક્ટર તો ખરો, હા, અને ઘરનું ને તેલી આપણું સારું હોય બહારનું કરતા તો। તબિયત ન બગડે। હા, બીજું કંઈ ખાવું છે નહીં? તો ખસ્તા જો અમારે ઘણા લોકો તો સરસ લાગ્યા છે। કરણભાઈ તને? હા હા હા, કોણ જોવે છે? માધવ। જો માધવ બંધ કરી દે, દરવાજો બંધ કરી દે છે ને। હે તો જો અહીંયા એક કઢાઈ પનીરનું શાક લઈ આવ્યા છે અને પનીર ટીકાનું શાક લઈ આવ્યા છે। અને અહીંયા આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે। આજે રુદ્રને પનીર ટીકાનું શાક ને બધું ખાવું હતું, તે બધું સબ્જી લઈ આવ્યા છે। ને અહીંયા પ્રાચીબેન જો બેસી ગયા। કા પ્રાચી? હે પ્રાચી? પ્રાચી જો ખાવા ડોહોઈ ખાવા બેસી ગઈ। જો મેં ડોહોઈ આગી લઈ લીધી, તે ડોહોઈ બધી એમાં વીખી નાખવાની હતી। કા એ માધવની ડીશ કાઢેલી પડી છે પણ અંદર વેગ છે અને અંદર અમારા પરોઠા બને છે। તો ઇન્ડક્શન મૂકી છે, એમાંથી અમે પરોઠા બનાવીએ છીએ। પરોઠા થોડાક થઈ ગયા છે ને કાસર? હા, થોડાક થઈ ગઈ છે. થોડાક થઈ ગયા છે, બનાવે છે। જમવા દેતા જવા છે ને, જમવા બેસાડી દેવા છે। જમવા બેસાડવા છે. તો ચાલો આપણે જમવા બધાને બોલાવવા છે, આવશે તો થાય ને, જલ્દી કોઈ ખાવા નહીં બેસે એવું। તો જો એ પરોઠા પણ સરસ મજાના થાય છે, સરસ બનાવે છે હારાથી પરોઠા ત્રિકોણ આકારના। તો જો પરોઠા પણ ચોડી નાખી, તો થોડા પરોઠા કર, ત્યાં બધા બોલાવવું આવે। બા તો બારા બેઠા છે, બા બહાર બેઠા બેઠા વાઈટું કરે છે કે આ ના પેલા પૂરીને બધું કરવા લાગ્યું, પછી બારા બેઠા। તો એ શું ખતમ થવા એવું? એવું માધવ શું ખતમ થવા એવું? તારું આ પરોઠું ઓલી જો રોટલી જો લઈ લીધી છે, લઈ લે તો એની પાસેથી લઈ લે તો ને। હાલો ઘણા ભાઈ જમવા બધા, હાલો દાદા। હા, अरे रुद्रा फोन मोइक, रुद्रा चलो खाने के लिए चलो બધા। તો ચાલો બધા મિત્રો અહીંયા રાતનું જમવા બધા જો બેસી ગયા છે। ઘણાભાઈ બેસી ગયા, દાદા અહીંયા બા
હું બા જ બેઠા હતા એમને વાઈટો કરતા હતા બસ અને લઈ જાય હું વાઈટું ત્યાં મેં કીધું કાળજી રાખી કોને આ રુદ્ર ને રુદ્ર એને પપ્પા કેવડાવે છે કાબા એમ બહાર બહુ મસ્ત પવન આવતો પવનના લેજ ખાવા હારા છે બા તો આમ તો 12 વાગે આખો દી બેઠા બેઠા વાઈટું જ હા. કરતા આજ તો રુદ્ર ઘડીક બાર બેસી આપે आज जमीन पे नहीं ઘડીક બાને બિહાડી હે બા કાલે કેટલા 12:30 વાગે આવ્યા હતા બા બાર હું હાલવા નીકળું છું. હા 12 વાગે ત્યાં આટા મારી તો એકલી ઘર આવું. હવે આઈસ્ક્રીમ ખાઈને પછી 12:30 વાગી ગયા હતા કાલે વાતો કરતા હતા હે બે ડબ્બી હાવ પાણી થઈ ગયું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ પણ બા ઓલું થઈ ગયું હતું હાવ કા હા ઢીલું પડી ગયું હાવ ને અહીંયા જો આ અંજલી હું અંજલી ખાશે પરોઠું ખાવાનું છે? તો ચાલ પરોઠું લઈ લે तो कौन बे है हम जो ને આ है રુદ્રભાઈ આ પનીર ટીકાનું શાકનું વેદ કર્યું તો ચાચી કવડાવે કે હું હે રુદ્ર जो है भाई મોબાઈલ आम જોઈને करे બેઠી बजे, हाँ, મોબાઈલ લઈને બેસી ગઈ છે જો પછી ઊંચું નહીં જોય હોય जो है आम જો જો તો ચાલો બધા મિત્રો રાતનું જમવા તો ચાલો મિત્રો જમી કરીને રેડી થઈ ગયા છીએ અને થોડું જે વાસણ ને બધું તો બાકી છે અંજલિને કાઢવાનું પણ ખુશીને નાસ્તો મોકલવો છે તો મગજની લાડોડી થોડીક બાકી રહેલી છે તો મગજની લાડોડી આપણે કરી નાખી તો મગજની લાડોડી કરવા માટે જો અમે ચાનો લોટ લીધો છે કડકરો ને એને ધાબો દઈને રાખી દીધો હતો અને પછી મેં ચાવીને એને આપણે શેકવા મૂકી દીધો છે તો જો આપણું આ મગજની લાડોડીનું શેકાય છે લોટ શેકાય છે તો એને આપણે શેકાય પછી તમને આગળ બતાવીએ પછી એમાં મેં ખાંડનો ભૂકો કરી રાખ્યો છે પછી એમાં ખાંડ નાખી દેવાની છે એટલે આપણી મગજની લાડોડી બનીને રેડી થઈ જશે તો આ સરસ મજાનો લોટ જો એકદમ ફૂલો થઈ ગયો છે ગવાય છે જો શેકાવા આવ્યો છે હજી પહેલાં અહીંયા છે ને એકદમ ફરી જાય પછી થોડોક શેકાય ને એટલે હેઠે બેસી જાય ચણાનો લોટ છે ને આવી રીતે થાય તો જો શેકાય છે લોટ સરસ મજાનો જો શેકાય છે ચાલો આપણે મગજની લાડુડી બનાવી હતી તો લોટ શેકાઈ ગયો હતો અને એમાં આપણી જો ખાંડ પણ મેં પીસી રાખી હતી ખાંડ પણ નાખી દીધી છે અને એક જાયફળ પણ વાટી નાખ્યું છે હવે આને ઠરવા દેવાનું છે ઘડીક ઠરે ને એટલે પછી એની લાડુડી આપણે કરી નાખવાની છે હજી ઠરવા દેવું જોઈએ બરાબર વાઈટું કરે છે અને એની કાચી ખાંડ હોય આમાં કાચી ખાંડ નાખવાની અધકચરી પીસી નાખવાની પીસીને આમાં નાખી છે તો આ ઠરશે એટલે પછી લાડુડી બધા લાડુડી બનશે ને બતાવશું જે કે આપણે સ્વામિનારાયણના મંદિરમાં મગજની લાડુડી હોય ને હા ઈજા લાડુડી. તો ચાલો મિત્રો જો આપણી આ મગજની લાડુડી બનીને રેડી થઈ ગઈ છે ને આ ઠરી વતન ગયું છે એકદમ તો જો હવે આપણે આ લાડુડી વાળીએ છીએ સરસ મજાની કસણી હા. હાથમાં કસણી નાખો ને હા એટલે બસ લાડુ બહુ મસ્ત